સુરત શહેરમાં ડમ્પર ચાલક બેફામ બન્યા હોય તેવા એક પછી એક જે અકસ્માતની જે ઘટનાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં આજે વહેલી સવારે પણ એક ડમ્પર ચાલકે એક મહિલાને જે અડફેટે લઈ લેતા ઘટના સ્થળ પર જ મહિલાનું મોત નીપજી ગયું હતું। જોકે ઘટના બાદ જે સ્થાનિકોએ ખૂબ ભારે રોષે ભરાયા હતા અને ડમ્પર ચાલકની જે અટકાયત કરી હતી અને પોલીસ હવાલે કર્યો હતો। જોકે સમગ્ર મામલાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો ધસી આવ્યા હતા અને ડમ્પર ચાલકનો ખૂબ જ વિરોધ નોંધ્યો હતો। સાથે સાથે પોલીસ સાથે પણ તેઓએ જીભાજોડી કરી હતી, પરંતુ પોલીસે સમગ્ર મામલે જે થાળે પાડી લીધો અને જે ડમ્પર ચાલક છે તેની અટકાયત કરી હતી। પરંતુ જેવી રીતે સુરત શહેરમાં નો પાર્કિંગ દરમિયાન જ્યારે નો એન્ટ્રી દરમિયાન જ્યારે બેફામ રીતે ડમ્પર હાંકતા હોય છે, જેને લઈને અનેક જે છે અકસ્માતની ઘટના બનતા હોય છે, ત્યારે આ ડમ્પરને અટકાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ સતત નિષ્ફળ સાબિત થઈ હોય તેમ એક પછી એક જે છે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ રહ્યો છે। ત્યારે આજે જે કતારગામમાં જે ઘટના બની છે તેમાં એક મહિલા છે મોપેડ જે સવાર હતી તે રોડ પર જઈ રહી હતી, ત્યારે પાછળ ડમ્પર ચાલકે ટક્કર મારતા જ સ્થળ પર જ મહિલાનું મોત નીપજી ગયું હતું અને જેને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં જે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસની જે ગાડી છે તેને પણ ઘેરાવ કર્યો હતો। જોકે સમય રહેતા પોલીસે પણ લોકોને સમજાવીને જે તમામ મામલો જે થાળે પાડ્યો હતો, પરંતુ જે રીતે ડમ્પર ચાલકો બેફામ બને છે તે પણ એક પોલીસ માટે ખૂબ જ પડકાર છે। કેમેરામેન સતીશ પાટીલ સાથે સુરત મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત।